હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। જેમ કે તમે મારા લાસ્ટ વિડીયોમાં જોયું એમ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે બાકી રહેલી 10 કોલેજીસ છે જેમને હાઈકોર્ટમાં અરજી કરી હતી એ કોલેજીસમાં ઇન્સ્પેક્શન કરવા માટેનું ડાયરેક્શન આપવામાં આવ્યું હતું। અને મિત્રો, મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું હતું કે સૌપ્રથમ જે 8 કોલેજીસ દ્વારા અરજી કરવામાં આવી હતી એ દરેક લો કોલેજીસમાં ઇન્સ્પેક્શનનું કામ પૂરું થઈ ગયું છે। અને મિત્રો, જેમાંથી માત્ર 7 લો કોલેજીસને અપ્રુવલ આપવામાં આવ્યું હતું અને એક લો કોલેજને અપ્રુવલ આપવામાં નહોતું આવ્યું। હવે મિત્રો જોઈએ જે 7 કોલેજીસને અપ્રુવલ આપી દેવામાં આવ્યું છે એનું લિસ્ટ। 1 લો કોલેજ જુનાગઢ, 2 શેઠ એચ.જે. લો કોલેજ, 3 શેઠ એમ.એન. લો કોલેજ, 4 શ્રી કે.પી. શાહ લો કોલેજ, 5 લો કોલેજ ગોધરા, 6 મહામંડલેશ્વરી શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજ, 7 એમ.એસ. ભગત એન્ડ સી.એસ. સોનાવાલા લો કોલેજ। અને મિત્રો, એક લો કોલેજ જે છે એ છે એક શેઠ ડોસાભાઈ લાલચંદ લો કોલેજ ભુજ, જેને એપ્રુવલ આપવામાં નહોતું આવ્યું। અને એવું નથી મિત્રો કે આને એપ્રુવલ આપવામાં નહીં આવે, પણ લાસ્ટ હિયરિંગ સુધી એપ્રુવલ નહોતું આપવામાં આવ્યું। બટ કોલેજ દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવી હતી અને મિસ્ટર મનન શાહને કહ્યું હતું કે તમે પર્સનલી આવીને કોલેજની મુલાકાત કરજો। મિત્રો, હવે લાસ્ટ હિયરિંગ વખતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને 24 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તમારે 24 જુલાઈ સુધીમાં બાકીની કોલેજીસમાં ઇન્સ્પેક્શન કેરી કરવાનું રહેશે અને સાથે સાથે એનો રિપોર્ટ પણ હાઈકોર્ટમાં સબમિટ કરવાનો રહેશે। મિત્રો, 24 જુલાઈના રોજ એ ફાઇનલ થશે કે બધી જ કોલેજીસને એપ્રુવલ મળ્યું છે કે નહીં। અને માની લો અમુક કોલેજીસને એપ્રુવલ નથી મળ્યું અને હાઈકોર્ટ એવું માનવા માટે રેડી છે કે એમને એપ્રુવલ નથી મળી શકે એમ, તો હાઈકોર્ટ એડમિશન ચાલુ કરવાના આદેશ આપી શકે છે। અને એડમિશન ચાલુ થશે ત્યારે જે લો કોલેજીસને એપ્રુવલ આપવામાં નથી આવેલ એ કોલેજીસને એડમિશન પોર્ટલ પર રાખવામાં નહીં આવે અને હટાવી દેવામાં આવશે। એટલે તમને એ કોલેજીસમાં એડમિશન નહીં મળી શકે। મિત્રો, હવે તમારે 24 જુલાઈની જ રાહ જોવાની છે। એ દિવસે તમને બધું ક્લિયર થઈ જશે કે એડમિશન પ્રોસેસ ક્યારથી સ્ટાર્ટ થઈ શકે એમ છે। ઘણી ન્યૂઝ ચેનલ કહે છે કે એડમિશન પ્રોસેસ ઓગસ્ટ એન્ડમાં સ્ટાર્ટ થશે। એ ખાલી એક તુક્કો માર્યો છે એમણે। એટલે આવી વાતો પર જલ્દી વિશ્વાસ કરીને ટેન્શન ના લેવું અને હાઈકોર્ટનો જે ઓર્ડર આવશે એની રાહ જોવી। તો મિત્રો, તમને જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો। અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।